તો મિત્રો વિડીયોગ્રાફીનો આપણને એટલો બધો શોખ હતો કે આપણે જેના હિસાબે ગિમ્બલ લેવા ઉપર મજબૂર થઈ ગયા હતા અને ફાઇનલી મેં મંગાવી જ લીધું હતું DJI Osmoનું 7Pનું મોડલ. આ મોડલ મેં ખૂબ જ રિસર્ચ બાદ મંગાવ્યું હતું કેમ કે આના ફીચર્સ ને બધું મને ખૂબ જ પસંદ આવ્યું અને બીજું આની બિલ્ડ ક્વોલિટી પણ એટલી સોલિડ મને લાગી કે આનું બોડી અને ફીલ બેટરી બેકઅપ બધું જ મને એટલું ગમ્યું અને મેગ્નેટિક ક્લેમ્પ પણ આનું સોલિડ આવે છે જેથી કરીને તમારો મોબાઈલ આસાનીથી ગિમ્બલની સાથે એક જ સેકન્ડમાં અટેચ થઈ જશે. અને બીજું આ ગિમ્બલની અંદર એક્સટેન્શન રોડ મળે છે જેથી તમે સાઇઝને ઇમ્પ્રૂવ કરી શકો છો. તમારું ગિમ્બલ થોડુંક મોટું થઈ જાય છે આ રીતે. અને વ્લોગિંગ ને એ બધું તમારે વિડીયો શૂટ કરવું હોય તો એના માટે પણ મસ્ત તમને એવા વિડીયોઝ ક્રિએટ કરીને આ ગિમ્બલ આપી દેશે અને એકદમ નોન શેકી ફૂટેજ તમે આ ગિમ્બલની હેલ્પથી આસાનીથી લઈ શકો છો. અને આ સિવાય તમને મળી જાય છે DJIની મીમો એપ. આ એપની અંદર તમને વિડીયોગ્રાફી કઈ રીતે પ્રોફેશનલ વિડીયોગ્રાફી કરવી, કઈ રીતના સીન્સ લેવા, કઈ રીતનું ક્રિએટ કરવું, આ બધું જ તમને આ ગિમ્બલની એપ્લિકેશનની અંદર શીખવવામાં આવે છે જેથી કરીને તમને વિડીયોગ્રાફી કરવી સહેલી થઈ જાય છે જેની હેલ્પથી તમે સારું ફૂટેજ લઈ શકો છો. અને બીજું આ ગિમ્બલની અંદર તમને મળે છે આ કેમેરા જેવું મોડ્યુલ. આ મોડ્યુલની અંદર બે પ્રકારની લાઇટો આવે છે અને એક કેમેરો આવે છે. આ લાઇટ બે પ્રકારની છે, એક વ્હાઇટ કલરની છે અને એક યલો કલરની છે. તો આ બે પ્રકારની તમને આની અંદર લાઇટ્સ જોવા મળે છે. એની ઇન્ટેન્સિટી પણ તમે તમારી રીતે સેટ કરી શકો છો, વધારે ઓછી. આ લાઇટ ઓફ ઉપર આનું આવું રિઝલ્ટ બતાવે છે. હવે હું તમને લાઇટ ઓન કરીને બતાવીશ. જોઈ, લાઇટ ઓન છે, આ ફૂલ ઇન્ટેન્સિટી. તો વિથ લાઇટ આનું આવું રિઝલ્ટ છે અને વિધાઉટ લાઇટ ડાયરેક્ટ બ્લેક થઈ જાય છે. તો આમાંથી એક વિડીયો ગિમ્બલની સાથે શૂટ કરેલો છે અને એક વિડીયો ગિમ્બલ વગર શૂટ કરેલો છે. તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર. અને આ રીતનું ડોલી ઝૂમ નામનું ફીચર આવે છે જે એકદમ પરફેક્ટ શોટ આપે છે. આ રીતે. અને હું વ્લોગિંગ કરું છું એટલે મને આ ઓબ્જેક્ટ ટ્રેકિંગ નામનું જે છે ફીચર એ પર્સનલી બહુ જ ગમ્યું કેમ કે આની અંદર તમે એપ્લિકેશનની અંદર જે વિડીયો શૂટિંગ કરી શકો છો એ તો કરી જ શકો છો, પણ એ સિવાય પણ આની આ ગિમ્બલમાં એક સાઈડમાં મોડ્યુલ આપે છે. એના હિસાબે તમે તમારા મોબાઈલની કોઈ પણ એપ્લિકેશન દ્વારા તમે વિડીયો રેકોર્ડ કરી શકો છો અને તેને મેન્યુઅલી આ રીતે ટ્રેક કરી શકો છો. અને આ ગિમ્બલનું ટ્રેકિંગ સિસ્ટમ એકદમ ગજબ લાગ્યું મને, બિલકુલ મસ્ત. જોઈ લ્યો. અને ઓબ્જેક્ટને છોડશે પણ નહીં. આ ટ્રેકર છે એનું આ જે મોડ્યુલ છે આના દ્વારા આ બધું વસ્તુ આવે છે. આમાં વ્હાઇટ લાઇટ અને યલો લાઇટ બંને આવે છે જેથી તમે અલગ અલગ ફૂટેજ કાઢી શકો છો. મૂકવાનું આ રીતે તમે મૂકી રેકોર્ડિંગ ચાલુ કરી ટાઈમ લેપ્સનો વિડીયો પણ લઈ શકો છો. આ રીતે સ્ટેડી થઈ જાય છે અને રેકોર્ડ ચાલુ કરી તમે ટાઈમ લેપ્સ લઈ શકો છો. તો મિત્રો એકદમ મસ્ત એવું ફૂટેજ નીકળે છે આની અંદરથી. અને બીજું લો એંગલ શોટ્સ પણ આમાં એવા મસ્ત મજાના આવે છે. તો આ ગિમ્બલના ફીચર્સ અને સિસ્ટમ બધી મને ગમી પર્સનલી. અને બીજું આ છે ફીલ લાઇટનો કમાલ. આ ફીલ લાઇટની સાથે રેકોર્ડિંગ કરી રહ્યો છું. ઇન્ટેન્સિટી આપણે અત્યારે ફૂલ અને વોર્મ રાખેલી છે. તો પૂરી વાત કરીએ આ ગિમ્બલની, તો આ ગિમ્બલની અંદર સ્ટેબિલાઇઝેશન પણ સારું છે, પ્લસ 3 એક્સિસ ગિમ્બલ છે આ. બીજું આની ખાસ વાત એ છે કે આની અંદર એક્ટિવ ટ્રેક 7.0 છે. તો અત્યારે તમે જે આ સ્ટેબિલાઇઝેશન ને આ ટ્રેકિંગ જોઈ રહ્યા છો, એક્ટિવ ટ્રેક 7.0 નો કમાલ છે. અને આ ગિમ્બલ હું જ્યારે લેવા ગયો ત્યારે અન્ય ગિમ્બલ્સ અત્યારે માર્કેટમાં આવેલા છે ગિમ્બલ્સ, અમુક તો ગિમ્બલ નહોતા, તો એવા ગિમ્બલ પણ મેં જોયા સસ્તા 1200 રૂપિયામાં ગિમ્બલના નામે સેલ્ફી સ્ટિક મળતી હતી, બરાબર. પછી એક બીજું હતું ચાઇનીઝ ગિમ્બલ, 3500 થી ચાલુ થતું હતું, એ પણ મેં જોયું. પછી 6-7 હજારની રેન્જમાં હતા ગિમ્બલ, 5.5-6 થી કંપનીના જ, એ જોઈએ આપણે. આની આ કંપનીમાં જ આપણે આ મોડ્યુલ વગરનું હતું એ પણ આપણે જોયું હતું. પણ એ ના લેવાનું રીઝન કહી દઉં તમને
કે તમારી મોબાઈલમાં કોઈ પણ એપ્લિકેશન ને સપોર્ટ આ મોડ્યુલ વાળું ગિમ્બલ જે છે ને એ જ કરશે. તમારે તમારા મોબાઈલનો જે કંપનીનો કેમેરાની જે એપ્લિકેશન આવે છે એને સપોર્ટ તમારે કરાવવું હોય તો આ ફક્ત આ જ ગિમ્બલ કરશે. બાકીનું તમે કોઈ પણ ગિમ્બલ લેશો ને તો એમાં શું પ્રોબ્લેમ થાય છે કે તમે ગિમ્બલ તો લઈ લીધું પણ તમારી જે કંપનીનો તમારો મોબાઈલનો જે કેમેરો છે એને તમે યુઝ નહીં કરી શકો. તમારે એપ્લિકેશન દ્વારા ટ્રેકિંગ થશે અને એપ્લિકેશન દ્વારા તમે એનો કેમેરો યુઝ કરશો તો જ તમે ટ્રેકિંગ કરી શકશો. બરાબર છે? તો આ વસ્તુના કારણે આપણે આ ટ્રેકિંગ વાળું અને મોડ્યુલ વાળું લીધું. અને બીજું આની અંદર સેકન્ડ ફાયદો તમારે એ છે કે આની અંદર તમે માઇક પણ અલગથી કનેક્ટ કરી શકો છો. બીજી આપણને 2 લાઇટનો ઓપ્શન મળે છે જે છે ફિલ લાઇટ. બરાબર, એમાં ફિલ લાઇટમાં 2 ઓપ્શન છે કે વ્હાઇટ લાઇટ અને વોર્મ લાઇટ. 2 લાઇટ્સ અલગ અલગ મળી ગઈ, એ ફાયદો થયો. અને બીજું છે આનું બેટરી બેકઅપ. 10 કલાકનું બેટરી બેકઅપ છે આ ગિમ્બલની અંદર. તો એટલા માટે થઈને આને બહુ ચાર્જ પણ નહીં કરવું પડે. અને DJI જેવી કંપનીનું અને આની અંદર જે રોડ છે એ પણ એવી ક્વોલિટી વાળી સુપર વસ્તુ છે. બરાબર છે? આ બધા ફીચર્સ આપણને ગમ્યા. તમે પણ ક્રિએટર છો અને તમારે ગિમ્બલ લેવું હોય, ખર્ચો તમારે કરવો જ હોય, તો ભલે શરૂઆતમાં આપણે મિનિમમ ખર્ચો કરીએ તો તમે ગિમ્બલ પર ખર્ચો સારો એવો કરી શકો છો. ગિમ્બલ પર અને માઇક પર, માઇક આ સેકન્ડરી વસ્તુ છે કે માઇક પર તમે જો ઓછો ખર્ચો કરશો તો પણ તમારું કામ ચાલી જશે. પરંતુ ગિમ્બલ તમે સારું લઈ લેશો તો તમને આગળ જતા પ્રોબ્લેમ નહીં આવે. કેમ કે 4-5 હજારનો જ ફરક હોય છે અને અત્યારે ઓફર પણ ચાલે છે. તો ઓફર ઉપર તમને ગિમ્બલ સસ્તામાં મળી જાય છે. 12,000 અરાઉન્ડ તમને આ ગિમ્બલ 7P મોડલ મળી જાય છે. આથી ઊંચા પણ માર્કેટમાં છે, આનાથી સસ્તા પણ છે. પણ તમારે ગિમ્બલ લેવું છે તો તમે તમારી જરૂરિયાત પ્રમાણે સિલેક્ટ કરો. એમ જ કોઈ પણ વસ્તુ ના ખરીદી કરી લ્યો કે જેના દ્વારા તમને પછીથી પસ્તાવો થાય. બરાબર છે? તો એ રીતની ખરીદી કરો. અને બાકી જોડાયેલા રહો જેડી યાદવ ચેનલ સાથે. લાઈક, સબસ્ક્રાઇબ ને શેર કરો. આવા ને આવા વિડીયો આવતા રહેશે.